અખિલ બ્રહ્માંડધીશ્વર, જગત નિયંતા, જગત પાલક, અખિલ બ્રહ્માંડધીશ્વર જે છે એની પરમ કૃપા દ્વારા આજે કણજારિયા પરિવારના આંગણે અવધપતિ ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી રામની કથા જ્ઞાન ગંગાના સ્વરૂપની અંદર અહીં પધારે છે. અને આજે મંગલ પ્રારંભે કથા ચાલુ થાય એ પહેલા આજથી નવા વર્ષની શરૂઆત છે, બેસતું વર્ષ છે, એટલે બધાને વ્યાસ આશ્રમેથી મારા જય સિયારામ અને બધાને સાલ મુબારક, ખૂબ ખૂબ અભિનંદન, નવા વર્ષની શુભકામના. અને આખું વર્ષ યમ યમ ચિંતતિ કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ. વર્ષ દરમિયાન જે જે આપણે કામનાઓ કરીએ બધી મનોકામના આપણી પરિપૂર્ણ થાય. સર્વે જનાઃ સુખિના સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. વર્ષ પર્યંત બધા નિરોગી રહે, બધા તંદુરસ્ત રહે. સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. આખા વર્ષ દરમિયાન મારી તમારી આંખની અંદર કંઈ પણ જો જોવામાં આવે તો માત્ર કલ્યાણકારી વસ્તુ હોય એ જ જોવામાં આવે, બાકી બીજી વસ્તુ આપણને કંઈક દેખાય. મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. વર્ષ પર્યંત મારા તમારા જીવનના કોઈ દુઃખ હોય, દરિદ્રતા હોય, કોઈ રોગ હોય, શોક હોય, ભય હોય, આજે વર્ષના પ્રારંભે પરમાત્માને પ્રાર્થના કરીએ, બાપ બધા હાથ દૂર કરશે. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ પરમ ધર્મ ભૂમિ ઉપર ઉને તમે આજે એકત્રિત થયા છીએ એક કથાના માધ્યમથી. 9 દિવસ સુધીની મારે તમારા કથા શ્રવણ કરવાની છે. 9 દિવસ શ્રી રામચરિત માનસ નવા પારાયણ 9 દિવસીય કથા છે. ભાગવતજીની કથા કરીએ તો 7 દિવસ હોય, 8 દિવસ હોય. રામાયણજીની કથા કરીએ તો 9 દિવસ હોય. શિવ પુરાણ કરીએ તો 11 દિવસ હોય. ઘણાને પ્રશ્ન થાય કે આમાં 9 દિવસ જ રાખ્યા, પૂર્ણાવતી થાય ને તે દિવસે ઘણા એમ કહેતા હોય કે મહારાજ આના કરતા 12 દિવસની કથા કરી હોત તો હવે કે પૂર્ણાવતી થઈ જાય, બધું ઉડુડ થઈ જાય. પણ સંતોનો મત છે 9 દિવસ એટલા માટે છે કે 9 દિવસની સાથે મારી તમારી 9 પ્રકારની ભક્તિ ભગવાન રામે જે રામાયણની અંદર બતાવી છે એ 9ધા ભક્તિ આ 9 દિવસની અંદર વણાયેલી છે. એ 9ધા ભક્તિ મારી તમારી સિદ્ધ બને, મારી તમારી 9ધા ભક્તિ સ્થિર બને, મને તમને 9ધા ભક્તિનું કંઈક જ્ઞાન થાય, મારા તમારા જીવનમાં એ 9ધા ભક્તિ કંઈક ઉતરે. એ ભક્તિ क्या है, उसका जो कोई परिचय कराने वाला ग्रंथ हो तो वो है श्री रामचरित मानस. તો આજે હું તમે જે રામાયણનો ગ્રંથ લઈને બેઠા છીએ, આ રામાયણને તુલસીદાસજી મહારાજે તો લખી, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. પોતાના મનને કહેવા માટે, મનને સંભળાવવા માટે, મનને સુધારવા માટે, મનના સત્સંગ માટે આ તુલસીદાસજી મહારાજે આ ગ્રંથની રચના કરી છે. હજારો માણસની મેદની ભેગી થાય એના માટે તુલસીદાસજી આ કથા નથી કરી. મારી કથા બીજા શ્રવણ કરે ને એની મુક્તિ થાય, એના પિતૃઓનો ઉદ્ધાર થાય, જીવાત્માનું કલ્યાણ થાય, થવું હોય તો થાય.
ન થાય તો તુલસી એમ કહે કે મારી કોઈ જવાબદારી નથી, મેં કોઈ બાહેંધરી નથી દીધી, તો પછી શું કામે કરો છો? અને ન્યા તુલસીદાસજી બોલે છે, સ્વાંત સુખાય તુલસી રઘુનાથ, પોતાના નિજ સુખ માટે સ્વાંત સુખાય, પોતાના સુખના માટે આ રામચરિત માનસ એનું નિર્માણ થયું, એની રચના થઈ. અને વાત એ સાચી છે બાપ કે જગતના ઉપદેશ માટે જગત માટે ગમે એટલા ગ્રંથો લખો, પણ જ્યાં સુધી પોતાના માટે ગ્રંથ નથી લખાયો ત્યાં સુધી બધી વસ્તુ નકામી. કવિ ગમે તેવી કવિતાઓ લખે, લેખક ગમે તેવી નવલકથાઓ લખે, પણ જ્યાં સુધી પોતાની આત્મકથા નથી લખાણી ત્યાં સુધી એને સાહિત્યની અંદર અધરૂપ લાગે છે. ઘણા ઘણા મહાન લેખકો અને કવિઓ થઈ જાય ને એ છેલ્લે પછી બધી કોઈ કવિતા રચતા હોય, કોઈ સાહિત્યની રચના કરતા હોય, છેલ્લે પછી એને આત્મકથા લખે. અને આમાં યુવાન ભાઈઓ બહેનો ભણતા હશે, એને આવતું પણ હશે ભણવાની અંદર, ફલાણા લેખકની આત્મકથા, ફલાણા લેખકની આત્મકથા, બધી આત્મકથાઓ. તાજે તુલસીદાસજીએ જે રામકથા કરી છે જગત માટે નહીં, जगत ने तो आओ तो आवे, दो रंगी दुनिया है, आएगी और चली जाएगी. मन चाहेंगे तो सुनेंगे, नहीं चाहेंगे तो उठकर चले जाएंगे. कौन पकड़ सकता है वो? कैसे पकड़? અને જ્યાં સુધી બીજાને પકડવામાં રહે કે નહીં તમે કથા સાંભળો, તમે કથા સાંભળો, તમે કથા સાંભળો, એમ પકડીએ કોઈ કથામાં બેસતા નથી. આ અમારો અનુભવ છે. ગમે એવા આમંત્રણ દે કે ભાઈ આજે તો તમારો રામ જન્મ છે, 3 કલાક હાજરી દેવાની છે, તો કે ના ના આવશું, પણ માંડવામાં આવે ને અડધી કલાક થાય એટલે પાછા પીક મારી ભાગા. પકડ્યો કોઈ પકડાય એમ નથી. પોતાના મનને જ્યારે સ્પર્શ કરે ત્યારે આ બધી કથાઓ સાચી બને. એટલા માટે માનસની અંદર માનસ શબ્દ છે, રામચરિત માનસ. પોતાના મનને અનુકૂળ, પોતાના મનને ગમે, પોતાનું મન સુધરે, પોતાના મનને જ્ઞાન થાય, પોતાનું મન ભટકતું ચંચળ મન શાંત બને, એ માટે આ રામચરિત માનસ પ્રકાંડ છે, વિદ્વાન છે, જ્ઞાની છે. પણ તુલસીની દ્રષ્ટિ સંસારના ભક્તોને વીણી વીણી અને સ્પર્શ કરતી કરતી એની કથા ચાલે છે. બીજી કથાઓ છે, તમે ભાગવત કથા લો, ગીતાજી લો, પણ કોઈની અંદર જ્ઞાન છે તો કોઈને કદાચ જ્ઞાનની અંદર કંટાળો આવે, કે વૈરાગ્યની વાતો છે તો વૈરાગ્યની અંદર કંટાળો આવે, કે વિયોગની વાતો છે તો વિયોગની અંદર કંટાળો આવે. પણ તુલસીદાસજી બધાને સ્પર્શ કરતા કરતા આગળ વધ્યા છે. એની અંદર જ્ઞાનનો પણ સમન્વય છે, એની અંદર વૈરાગ્યનો પણ સમન્વય છે, એની અંદર ભક્તિ પણ છે. અને કલિકાળની અંદર કોઈ સત્સંગનો ગ્રંથ હોય તો એ છે રામચરિત માનસ. પુરાણોનો એક ક્રમ રહ્યો છે કે કથા પ્રારંભ થાય ને ત્યારે જે ગ્રંથની આપણે કથા કરતા હોય એનું મહાત્મય, એનું મહત્વ શું? રામકથા કરીએ છીએ તો રામકથાનું મહત્વ શું? कोई भी कथा लो, इसका महत्व क्या है? બીજી જગ્યાએ જોયું, બીજાએ કથા કરી અને પછી એની જેમ આપણે કથા કરવી, અને આવી રીતે કથાઓ પરંપરાગત ચાલી આવે કે ફલાણા પરિવારે કરીએ એટલે હવે આપણે કરીએ, આપણે કરીએ એટલે બીજા કરે, બીજા કરે એટલે ત્રીજા કરે. જોઈ જોઈને કથા કરી અને એ શ્રવણ કરીએ એમ. કથા વસ્તુ તો એ બને જે કથાનું નામ શ્રવણ કરવાથી, કથા સાંભળવાથી, કથા ને મનની અંદર ઉતારવાથી મારા તમારા જન્મો જન્મના મલિન પાપ હોય તો પાપ બાળીને ભસ્મ કરી દે.
આ કથા મારા ને તમારા મનને સુધારે, મારા ને તમારા દેહને પવિત્ર બનાવે છે. આગળ 9 દિવસ આપણે એ જ જોવાનું છે. મન તો વિચાર કરે છે, વિચારો પાપના વિચારો, પુણ્યના વિચારો મનથી આવે. મન ભટકે, પણ કર્મ એ કરે છે તો કે મન જ્યાં ગયું ત્યાં દેહ સીધો દોડીને જાય છે. પછી કર્મ તો આ દેહથી થાય છે, આ હાથથી થાય છે, આંખોથી થાય છે, પગથી થાય છે. તો પાપ કર્મ કે પુણ્ય કર્મ કર્મ કરનારો આ દેહ છે. તો આ રામકથા છે એ મનને તો પવિત્ર કરે છે, પણ મન પવિત્ર થયા પછી દેહને પવિત્ર કરે છે. મારો તમારો દેહ છે એ પવિત્ર બનાવી દે છે. શરીર પવિત્ર બને, જેને શરીર શુદ્ધિ કહેવાય, એ કાર્ય રામકથા. કારણ કે તુલસીદાસજી આની અંદર એવા તત્વો મૂક્યા છે કે જો મનુષ્યનો દેહ પવિત્ર નહીં થાય અને મનુષ્યનું મન પવિત્ર નહીં થાય ને તો એ મુક્તિ નહીં મેળવી શકે. અને કલિકાળની અંદર ભટકતો જીવ એને ખ્યાલ નહીં રહે કે મનુષ્ય અવતારે શું છે. મનુષ્ય જન્મ કોઈ સામાન્ય નથી. 2 હાથ 2 પગ અને 5 ફૂટની કાયા મને તમને મળી ગઈ એટલે હું તમે લેર કરી રાખીને ધુબાકા દીધે રાખી. એટલા માટે 5-6 ફૂટની કાયા નથી. આવ્યા છીએ જન્મ લઈને તો મારે તમારે જીવનમાં કંઈક કરવાનું છે, પણ શું કરવાનું છે બતાવનાર કોઈ હોય તો એ છે આપણી રામાયણ. જન્મ તો લઈ લીધો, જન્મથી મૃત્યુ સુધી કેમ જીવન જીવવું, શું કરવું, ક્યાં પહોંચવું, અને એક મનુષ્ય તરીકે શું કરવાનું છે એ વસ્તુ બતાવનાર હોય તો એ રામ કથા છે, એ રામાયણ છે. બાકી આ હાડ માંસથી ભરેલો દેહ ને આપણે એમ કહી કે અંતે તો રાખની અંદર રાખ બળીને ભસ્મ થઈ જવાનો છે એમ નહીં. પણ માનસકારે કહ્યું કે પૂર્વના અનેક જન્મો ભેગા થયા ત્યારે મને તમને આ મનુષ્ય દેહ મળ્યો છે. બડે ભાગ માનુષ તનુ પાવા, બડે ભાગ માનુષ તનુ પાવા. અનેક મોટા ભાગ્ય હતા ત્યારે આ કાયા લઈને બેઠા છીએ સાહેબ. માનુષ તનુ નથી મળી. આ ગયા જન્મના કઈક કર્મ હશે, અનેક પ્રકારના સત્કર્મ દાન કર્મ કર્યા છે ત્યારે સાહેબ મને તમને આ સુંદર રૂપાળી આ કાયા મળી. દુર્લભ સદ ગ્રંથ નિગામા, દુર્લભ દેવતાઓએ વખાણી દેવતાઓને પણ દુર્લભ છે. સ્વર્ગના દેવતાઓ પણ ઝંખે છે કે અમને પણ મનુષ્યની કાયા મળે. આપણને તો ઓલરેડી મળેલી જ છે. કપડાની ખરીદી કરવા જાય અને 2 જણા ભેગા જાય, પછી એક વ્યક્તિએ કપડાની સારી જોડી લઈ લીધી હોય અને બીજાને એમ થાય મારે આવી જ લેવી. પછી એક દુકાનમાં જાય, 2 મિત્રો કપડાની જોડી ગોતતા હોય, બેનો હોય તો 2 બેનો કે તારે છે એવી મારે જોઈ. પણ શોધ કોને હોય કે જેને કપડાની જોડી હજી નથી મળી લેવાની બાકી છે, એ આખી દુકાનમાં ચક્કર મારે. પછી ઓલા દુકાનવાળા હોય ને, દુકાનવાળા કે ભાઈ તમે જોવો ને તમારે જોયું હોય તો એ વ્યક્તિ એમ કે મારે તો ઓલરેડી મારી પાસે છે જ, મારે કઈ જરૂર નથી, તમારા ભાઈને નથી એટલે એના માટે અમે લેવા આવ્યા. સાહેબ જો હું ને તમે જાગી જઈએ ને તો કદાચ સ્વર્ગના દેવતાઓ પૃથ્વી ઉપર પધારે ને તો આપણે એને કહી શકીએ એમ છીએ કે અમારી પાસે ઓલરેડી મનુષ્ય શરીર તો છે જ, અમારે લેવા ધક્કો ખાવો પડે એમ નથી, આ મળેલું છે અને આમાંથી અમે ધારીએ પ્રગટ કરી શકીએ એમ છીએ. બડે ભાગ માનુષ તન
માનુષ શબ્દ લખ્યો છે, ધ્યાન દેજો. માનુષ મન સહિતનો અવતાર છે, મન વિનાનો નથી. મન સહિત જન્મ્યા છે. એટલો વિચાર કરી લો કે ભગવાને આપણને આંખ દીધી હોત, હૃદય આપ્યું હોત, મગજ આપ્યું હોત, બધું આપ્યું હોત, પણ અંદર આપણું મન જ ન હોત તો કથા કરવાનું મન થાય? બપોરનો ટાઈમ થાય તો જમવાનું મન થાય? સાંજ પડે ને રાતે 8, 9, 10 વાગી જાય એટલે સુવાનું મન થાય? સુઈ ગયા હોય તો પાછું સવારે ઉઠવાનું મન થાય? કારણ કે મન નથી. અહીંયા કથામાં આવવાનું મન થાય? મન નથી. આજે તો હજી પહેલો દિવસ છે, શરૂઆત છે. 2-4 દિવસ જવા દેજો ને પછી ઓટે ગામમાં બેઠા હોય, અમુક કથામાં આવતા હશે, પછી એમ કે હાલો ને કથામાં જાય કે આજ તો મન નથી. હવે જો મન ન હોય ને કથામાં મને તમને ન પહોંચવા દે આ કાયા રહે, તો હકીકતમાં જો ભગવાન આ શરીરની અંદર મનનું ઘડતર ન કર્યું હોત તો સાહેબ મારી તમારી હાલત શું થાત? ખાલી એક બાજુ વિચાર બેસીને વિચારજો તો ખરી, ખાલી એક મન જ ન હોય. મતલબ એ થાય કે આ મન જ બધું કરાવે છે. મન એવ મનુષ્યાણા કારણ બંધન. મન એવ મનુષ્યાણા કારણં બંધનો. મન એ જ બંધન કરાવે છે, મન એ જ મુક્તિ કરાવે છે. મન જ કથા કરાવે છે, મન જ કથામાંથી ઊભા કરીને પાછું લઈ જાય છે. એટલા માટે તુલસીદાસજીનો પહેલો શબ્દ છે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા આશા નિબંધ મતિ મંજુલ મનને પવિત્ર કરે. આ મનને કોણ પવિત્ર કરે? શ્રી રામ જય રામ જય જય રામ. ગમે એટલું જ્ઞાન લો, ગમે એટલું વૈરાગ્ય લો, છેલ્લા અહીંયા આવવું પડે. શ્રી રામ જય રામ જય જય રામ.
જીવનની અંદર આ કથા છે મારા ને તમારા મનને સુધારવા માટે છે. એટલા માટે કલિકાળનો જીવ દાન ન કરી શકે, જપ ન કરી શકે, તપ ન કરી શકે, યોગ ન કરી શકે, ભક્તિ ન કરી શકે, પૂજા પાઠ ન થઈ શકે, કોઈ વાંધો નહીં. માત્ર કલિકાળની અંદર રામ કથા શ્રવણ કરે અને એ ન થાય તો કલી કેવલ નામ આધાર. આ કથાનું મહત્વ છે. કલિયુગની અંદર કોઈ વસ્તુ ના થાય. કલિયુગની અંદર કેવલ એક નામ જપો. હાલતા ચાલતા ઉઠતા બેસતા નામ જપો. આજે શ્રી રામચરિત માનસ મારા તમારા મનના મલિનતાને ધોવા માટે, એનું પ્રક્ષાલન કરવા માટે આજે આ ગ્રંથ અહીંયા પધાર્યો છે. દિવ્ય કથા છે. રામાયણ 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 આપણે કરીએ. રામાયણની અંદર 7 કાંડ, 7 સોપાન બધું છે, ચોપાઈઓ છે, સોરઠાઓ છે. પણ હકીકતમાં રામાયણ શું છે? કોઈ પુસ્તક છે? અહીંયા આપણે પધરાવીએ કોઈ ચોપડી છે? શું કહો છો બધા? આ બાજુ બેનો જરાક વાતો છે. નહીં તને સ્ટેજ ઉપર આવતા રહ્યો, હું ત્યાં બેસી. તમે વાતો કરો ને મને વાતો કરવાનું મન થઈ જાય. એટલે હજી તો આપણે શરૂઆત છે, અડધી કલાક હતી. હજી તમારે મને 9 દિવસ સહન કરવાનો છે. નીકળી જાય, ઉપાધિ ન કરતા. બહુ ભારે નહીં લાગુ, હળવો છે. અને તમે કોઈ કઈ અજાણ્યા છો નહીં. આ ગામમાં 3જી ફેરે પકડીને લઈ આવ્યા છે. આજકાલ વળી કણજારિયા પરિવારે ગોતી લીધો મને. અને એમાં અહોભાગ્ય અમારા કહેવાય કે આજ ભૂમિ ઉપર ને આ પરિવારની અંદર આટલા રામાયણના પાઠ થાય. આ પરિવાર સતત રામકથા જપ્યા રાખે અને આ ભૂમિ ઉપર આટલી કથાઓ થઈ અને ભૂમિની અંદર બેસીને અમારે કથા કહેવાનો લાવો મળે, એ તો અમારા વગતા માટે અહોભાગ્ય કહેવાય, સદભાગ્ય છે. તમારો તો બેડો પાર થઈ જ ગયો, પણ તમારી નાવ આગળ આગળ જાય ને અમે ટીંગાણા છે ભેગા. એટલે ઉધાર તો થવાનો જ છે અમારો. તમે ગમે એમ કરો, વાતો કરો, કથા સાંભળો ન સાંભળો, મુક્તિ તો છે. તો જે રામકથા લઈને હું તમને બેઠા છીએ, વર્ષો થયા મારા તમારા જીવનની અંદર સતત રામકથાનું રટણ કર્યા કરીએ છીએ. રામાયણના પાઠ કર્યા કરીએ છીએ, સુંદરકાંડના પાઠ કર્યા કરીએ છીએ, હનુમાન ચાલીસાના પાઠ કર્યા રાખીએ છીએ. આ રામકથા શું છે? આને ચોપડી કહેવાય? તો કે ના, ચોપડી ન કહેવાય. ચોપડી તો ગમે ત્યાં મૂકી દેવાય, લઈ લેવાય, ફેંકી દેવાય, ઘા કરી દેવાય, એ ચોપડી. પુસ્તક કહેવાય તો એના પુસ્તક હોય તો એની જરૂર હોય ત્યારે ઉતારીને વાંચે ને પછી પાછું કબાટમાં મૂકી દે, એ પુસ્તક. આને શું કેવું? આ રામચરિત માનસ છે શું? આપણે જગા પર તો આ ડૂમ બાંધ્યો, નાની નીચે આપણે ભૂને તમે બેઠા છીએ એવું ખરું? આ ડૂમ છે? રામાયણનો ગ્રંથ ના પાડે, હે ભક્ત, હે જીવ, તું રામચરિત માનસના સાનિધ્યની અંદર બેસી જા ને, પછી તારા ઉપર મંડપ હોય તોય ભલે, મંડપ ન હોય તોય ભલે, ત્યાં મેળાના મંડપની કોઈની જરૂર નથી. કારણ આ રામાયણ ગ્રંથ સામાન્ય નથી.
रामायण सुरतरु की छाया 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 ध्यान देना एक तो भाई रामायण सबसे बतावे दुख भय दूर निकट जो आया दुख भय दूर निकट जो आया रामायण सुरतरु की छाया रामायण सुरतरु की ગોપાલાનંદ સ્વામીએ લખ્યું છે અને પોતે લખ્યું અને રામાયણ શું છે મને તમને બતાવ્યું કે હે જીવ આ કોઈ સામાન્ય રામાયણ નથી આ કોઈ સામાન્ય રામકથા નથી આ કોઈ પોથી પધરાવીને કે પુસ્તક પધરાવીને નથી બેસતા આ કોઈ પોથીના સાનિધ્યમાં નથી તો રામાયણ સુરતરુ કી છાયા આ રામાયણ એક કલ્પ વૃક્ષની છાયા છે ઉપમા જોજો આપી છે રામાયણ કોઈને ઉપમા આપવી હોય ને તો બહુ વિચાર કરીને ઉપમા દેવી પડે એમ ન કહેવાય કોઈને સીધે સીધું ન કહી દેવાય કે તમે આના જેવા લાગો છો કહેવાય આ બે હુબ કોઈ તૈયાર થયો હોય અને પછી એમ કહે કે ભાઈ હું કેવો લાગુ છું એટલે સીધી ઉપમા ન દઈ દેવાય કે તું આના જેવો લાગે છે એમાં વિચારવું પડે એનું મોઢું કેવું દેખાય છે એના વાળ કેવા દેખાય છે એને કપડાં કેવા પહેર્યા છે એનો હાવભાવ કેવો છે પછી આપણે એને કહી શકીએ કે ભાઈ તું આના જેવો લાગે છે આજે માનસકારે જે એક ઉપમા આપે છે ઉપમા કોઈ સામાન્ય વસ્તુ નથી વ્યાકરણની પરિભાષા પ્રમાણે ઉપમા આપવામાં બહુ ધ્યાન રાખવું પડે ઉપમા એક અલંકાર છે આખો કોઈને સરખામણી કરવાની થાય પેરેલેલ કરવાનું જ્યારે થાય ત્યારે બહુ વિચાર કરવો પડે અને માનસકારીને વિચાર કરીને આ શબ્દો મૂક્યા રામાયણ સુરતરુ કી છાયા रामायण सुरतरु की छाया રામાયણ सुरतरु की छाया रामायण सुरतरु की छाया રામાયણ સુરતરુ કી છાયા रामायण सुरतरु की छाया રામાયણ સુરતરુ કી છાયા रामायण सुरतरु की छाया રામાયણ સુરતરુ કી છાયા रामायण सुरतरु की छाया દુઃખ ભયે निकटे जो आया મારા તમારા જે કઈ દુઃખ હોય દરિદ્રતા હોય દૂર જતા રહે. કારણ કે આ રામાયણ સુરતરુ કી છાયા દૈવી વૃક્ષ સ્વર્ગનું વૃક્ષ આ સ્વર્ગના વૃક્ષની છાયા છે અને સ્વર્ગનું વૃક્ષ એટલે બીજું કોઈ નહીં એક કલ્પ વૃક્ષ છે રામાયણનો ગ્રંથ એક કલ્પ વૃક્ષ છે અને આ કલ્પ વૃક્ષની ઉપમા એને આપી છે સાક્ષાત હવે કલ્પ વૃક્ષનો સ્વભાવ શું આંબો વાવેલો હોય તો આપણને ખેતીવાડી કરીએ એટલે આપણને ખબર છે કે આંબાનો સ્વભાવ કે સિઝન આવે ત્યારે કેરી આવે નાળિયેરી વાવી હોય તો એનો સ્વભાવ સમય આવે ત્યારે નાળિયેર આપે એમ બધાનો સ્વભાવ હોય નદીનો સ્વભાવ ચોમાસું આવે ત્યારે પાણી આપે ગાયનો સ્વભાવ છે આપણને દૂધ આપે ગ્રંથોનો સ્વભાવ છે મને તમને જ્ઞાન આપે આને
આપણા સંતોએ ઉપમા આપી છે કલ્પ વૃક્ષની. હવે કલ્પ વૃક્ષની જેને ઉપમા આપી દીધી, કલ્પ વૃક્ષ સ્વર્ગનું દૈવી વૃક્ષ છે, એ સામાન્ય વૃક્ષ નથી. ધોમ ધકતો તડકો હોય અને એ તડકાની અંદર ઉણે તમે ચાલીને ક્યાંય જાતા હોય ને પછી એ તડકામાં વિશ્રામ કરવા માટે, આરામ કરવા માટે ઉણે તમે ક્યાંય વિરાજિત થાય અને એમાં કડવા લીમડાની છાયા ઉણે તમે દેખી જાય અને અડધો કલાકે લીમડાના છાયાને નીચે